અરે રામભાઈ શું વિચાર કરો છો બેડિયું તોડવાના? નહીં ગોદડવાળા, હું તો વિચાર કરું છું કે બેડીઓ કેવી મારા હાથમાં શોભે છે. આહા રામભાઈ જૂઠું ન બોલો, મેં તમારી બધી વાત સાંભળી છે. શું તમારે આ જેલમાંથી છૂટવું છે? અરે ગોદડવાળા, તમે તો એક સરકારી અમલદાર, વળી અત્યારે તમે તમારી ફરજ ઉપર ઊભા છો, તો હું તમારી પર વિશ્વાસ સી રીતે મૂકી શકું? અરે કાઠી તણો હું દીકરો, કાઠી તણો હું દીકરો, જાત ઓળખાણ જો કરું તમારથી દગો તો મને સુરાદાની આણી. શાબાશ ગોદડવાળા, મારા દિલમાં ભડકા ઉઠે છે. મારે 5 હાથીનો ગરાસ હતો, મારું કુટુંબ આનંદમાં જીવતું હતું, પણ લાગવગ વાળા ડોસા પટેલે મારી જમીન ખાલસે કરીને મને વગર વાંકે જેલમાં પૂર્યો. આહા રામભાઈ, મારી પણ ઈ જ હાલત છે. જમીન જાગીર ગુમાવીને આ એક મામૂલી નોકરી કરી રહ્યો છું. આની કરતા તો હું તમારી સાથે આવવા તૈયાર છું. અરે ભાઈ ગોદરવાળા, 12 વટા કે એટલે ખાંડાના ખેલ છે. ખડિયામાં કાપણ લઈને ફરવાનું રહે છે. અરે પરવા નહીં રામભાઈ, આ મામૂલી નોકરી કરવી અને આ ગુજારણ કરવું એની કરતા તો તમારી હારે આવીને માથું કપાઈ જાય એમાં મને મંજૂર છે રામભાઈ. તો ભલે ભાઈ, બહુ સારું. આહા રામભાઈ, પણ હમણે જેલનો જમાદાર આ બાજુ વિઝિટ કરવા આવશે રામભાઈ, અને જ્યારે વિઝિટ કરીને ચાલ્યો જાય પછી હું કહું એ પ્રમાણે તૈયાર રહેજો. નકર રામભાઈ વાવડીના ઝાડવા જોવા મુશ્કેલ થઈ જશે. આ અમરેલીની જેલ છે હો રામભાઈ, એટલે માટે જમાદાર આ બાજુથી આવીને વયો જાય, વિઝિટ મારી અને ત્યાર પછી હું આવીશ અને હું ઈશારો કરું એટલે આ જેલના દરવાજા તોડી અને રામભાઈ નાસી છૂટવાનું છે. પણ રામભાઈ, બારવટે સડવું છે તો 4 જમણથી તમે કાઈ ખાધું નથી રામભાઈ, તો કાઈ ભૂખ્યા બારવટા નહીં ખેલા, એટલે માટે રામભાઈ થોડુંક જમી લો. અરે ભાઈ ગોદરવાળા, મારી ભૂખ મરી ગઈ છે. ભૂખ્યો નથી હું, અન્નનો લોહીનો પીનાર છું. અરે રામભાઈ, હું બધું જ જાણું છું. હું પણ એક કાઠી છું. તમારા દિલની અંદર કેવી વેદના થતી છે એ હું જાણું છું રામભાઈ. હું આ મામૂલી નોકરી કરીને હું પણ કંટાળી ગયો છું. માટે સામેથી જેલનો જમાદાર આ બાજુ આવે છે એટલે તમે ધ્યાન રાખજો અને આપણા કહેવા પ્રમાણે તૈયાર રહેજો. ગોદરવાળા, હું તમે કોઈ પ્રમાણે જ કરીશ. અને પણ 4 દીથી ખાધું નથી રામભાઈ, તો થોડુંક ખાઈ લો અને જોજો હો કાંઈ ભૂલ ન થાય, નકર વાવડીનું પાણી નહીં પીવાય. હવે શું કહ્યું સड्डा સાહેબ? કે દે 4 દિવસથી ખાધું નથી, તેને મારી પાસે લાવો, મારી મરીને સાંભળા ફાડી નાખો. કોણ કે હું દેવશંકર ધડિયો? અરે રામભાઈ, કેમ તમે 4 દિવસથી ખાધું નથી? હું કઈ ગુનેગાર નથી કે મને મળે તેટલું અનાજ ખાવ. ગુનેગાર નહીં તો શું લેવા આવ્યા છો? શક મારવા. અરે રામ બાપુ, તમારો ભક્ત ઉપાડો. હું એમ કહું છું કે રામ બાપુ, જેલમાં જે કઈ મળે સત્યનારાયણનો પ્રસાદ સમજી ખાઈ લેવાય. પણ હું ન ખાવ તો તને વાંધો શું? તમારે વાંધો એ છે કે તમારે ઉપરથી ઓર્ડર આવ્યો છે સક્કીએ જોડાવવાનો, પણ તમે એટલા દિવસથી ખાધું નથી એટલે મને તમારી ઉપર દયા આવે છે. દયા તો એક મામૂલી નોકર મારી ખાય છે. અરે ભાઈ, હું એક સરકારી નોકરિયાત છું, તું એક મુસલમાન બનાવ્યા, પણ હું આને નારાજ કરવા નથી માંગતો, કારણ કે મારા હાથ નીચે ઘણા અણારીઓ કેદી વી ગયા, પણ આની જેવો એક કેદી નો જોયો. અને આ કાઠી કોમના દીકરા વગડામાં ભેગા થઈ ગયો તો નાક કાન વાઢી નાખે સड्डा સાહેબ, અને ઝાડુ કરી નાખે ભમરીના દર જેવું. ભલે રામ બાપુ, ભલા થઈને મારી નોકરીની સલામતની ખાતર તમે હવે જેલમાં પુરાઈ જાઓ. હજી સરસ શીખવાડી ની તાત આવ્યા હોય તેને મળવા. વિયાઓ જલ્દી પાછા વી આવજો. અરે ભાઈ રામ, આ જેલ અને આ હાથ કરે આ બધું મારાથી જોવાતું નથી. અરે ભાઈ નાગોળા, એમાં તું દિલવીર શા માટે થાય છે? આ જેલ તો મર્દો માટે જ છે અને બેડીઓ તો સુરાનો શણગાર છે. શ્રી કૃષ્ણ જન્મ હતા જેલની દિવાલમાં, સમ્રાટ શિવાજી હતા જેલની દિવાલમાં. અરે ભાઈ રામ, તું જેલ ગયા પછી બા બીમાર છે ને બેન રાખું રોઈ રોઈને આંધળી બની ગઈ. શું બા બીમાર છે? હવે હું સાજો ટાઈમ જેલમાં નહીં રહી શકું. શું તો આપઘાત કરવા માંગે છો? નહીં, હવે હું આ જેલ તોડવા માંગુ છું. તો વાટ કોની છે? અને પછી માતાજીના 12 આશીર્વાદ લઈને 12 વટું કરી. બહુ સારું. બે જણે ઈ ગેટના માણસને ફોડ્યો છે અને એ વળી આપણો કાઠી છે, હવે તે કહે તે પ્રમાણે કરીએ. બહુ સારું. આપણે 3 ની જોડી ગામે ગામ ભાગશે ને અમરેલીની બેઠેલા સરકારની હા ઉડાડી દેવાનો છે રામ. શાબાશ ગોદડવાળા, મારી ધીરજ રહેતી નથી. માતાજી બીમાર છે
અને બેન લાખોના આંસુ મારી નજર સામે તરવરીએ રહ્યા છે. આગ સળગે વેર કેરી મારા આંગમાં, જય સૂરજદેવ કરીને જમાવું આ સંગમાં. હાથીના કુંભસ તોડવાની તાકાત છે તો બેડી બિચારી નાજુક એના અહીંયા છે ભાર. જય સુરજ દાદા લો રામભાઈ, આ પેલા બે પોલીસ વાળા રહ્યા ને મારીને ઠાર કરો વાયલાને હું મારીને આવું છું અને જેલની દિવાલ ઠેકીને ભાગજો રામભાઈ, જોજો કાઈ ભૂલ ન થાય નકર વાવડીના ઝાડવા જોવા મુશ્કેલ બહુ છે. સારું ગોદર, પડી જા. હું સાવ છું ગોદરવાળા. હેજી જોવ રે હે વીરા હું તારી વાટડી રે રોલ. જોવ રે વીરા હું તારી વાટડી રે રોલ. હેજી મારા દુઃખમાં દિલાસો દેનારજો. જોવ રે વીરા હું તારી વાટડી રે રોલ. બસ પણ માલાવા મેં તો ખૂબ રે જાલીધા. બસ પણ માલાવા મેં તો ખૂબ રે જાલીધા. માર્ગ ભૂલીને હે તો ખૂબ રે જાતીધા. ખમા મારા માડી જાય વીર તો જોવ રે વીરા હું તારી વાટડી રે રોલ. જોવ રે વીરા હું તારી વાટડી રે રોલ. અરે બા લ્યો હું તમને પાણી આપું છું. અરે બા તમને શાનું દુઃખ થાય છે? શરીરનું? અરે શું બા? અરે બેટા, તારા બાપુનું લાંબુ ગામતરું, ઘરની હાલત તો તું જાણે છે. તું જુવાન છો, દીકરી છો, તને મારા સાસરિયા વળાવ્યું છે. તારો ભાઈ જેલમાં છે અને આપણે સર્વ જાગીર ડોસા પટેલને ત્યાં ગીરવે છે. અરે બા અરે આપણા ઉપર મોટા એવા ડુંગરના કર્જ છે એટલે માં આપણી કોઈ ગામમાં વાતું નહીં કરે. અને વળી મારો ભાઈ જેલમાંથી છૂટીને આવશે ને માં ત્યારે મારો ઘણો કરિયાવર કરશે. જરૂર આવશે માં. આ ડોસો પટેલ એનું લેણું વસૂલ કરવા જરૂર આવશે. અરે આવો
બેસો ડોસા પટેલ. ભાઈ બેસો. અરે મારા બે હવાલી જરાય પૂછત નથી. તમારી જેવો થોડો હું કંગાલ છું. મારે બેહવાનો ગાળો હોય. મારા પૈસા વ્યાજે લઈ ગઈ લાવો હવે આ ચાલો. અરે ડોસા પટેલ, મારો દીકરો અત્યારે જેલમાં છે. આવશે ત્યારે તમારા પૈસા આપી દેશે. હવે તમારો દીકરો જેલમાંથી આવશે એ સપના રહ્યા અરે તમારા. અમારી બધી જાગીર પચાવી લીધી ને, હજે તમારે અમારી ઘર જપ્તી કરવી છે. હા, ઘરની જપ્તી કરે બધું કરે. જે હાલત તમારા દીકરાની થશે એ તમારી થશે. અરે ડોસા પટેલ, તમે ભૂલોમાં આ કાઠીનું ઘર છે અને કાઠીના ઘરની સામે વેર બાંધતા મોટા મોટા ચમરબંધીઓ પણ ડરે છે. પણ તમે કાઠી સાથે વેર બાંધવામાં કઈ સાર નહીં કાઢો હો. હું પણ જાણું છું આ કાઠીનું ઘર છે, પણ આ ડોસો છે. આ ડોસો કાંઈ જેવો તેવો નથી કે નથી કાચો પાકો. માટે કહું છું મારા પૈસા જલ્દીથી લાવો. અરે ડોહબ કાકા, આજે તમે પાછા જાઓ. અને નહીં જાવ તો અરે નહીં જાવ તો અરે ડોહા કાકા માટે કહું છું, અરે પાછા જાઓ આજે. અરે નહીં જાવ. પાછો પૈસા લીધા વગર આ જવાનો જ નથી હું. મારી સામુ જેમ તેમ બોલે છે દીકરી, તે છે હાલત તારા ભાઈની થઈ છે ઈ તારી થશે. આ કાયદાની તલવાર તમારા માથે જ લટકે છે. મારી સામુ બોલે છે આ બાઈ છોકરી જમાદાર. જમાદાર સાહેબ, આના ઘરની જપ્તી કરો ને માથા મારા છોકરીને કેદ કરો. તમને ખબરદાર, અરે ખબરદાર, જો આગળ ડગલું વધ્યા છો તો ધડ ઉપર માથા રહેશે નહીં. મરદા રખડશે રાનમાં, પાવડું પાણી માગશે નહીં. જમાદાર સાહેબ, જોયું ને આ માથા ભરે બાયરા. હું અત્યારે જ અમરેલી જાઉં છું ને લખાણ આપું છું. પછી આને જેલ ભેગી કરજો. બહુ સારું. અરે બેટા લાખુ, તે આ બહુ ખોટું કર્યું. આ સંછેડેલો નાગ આપણને એક દી જરૂર અરે છે. બા, જે થવાનું હતું તો થઈ ગયું. અરે ચિંતા ન કરીશ માં. અરે મારો વીરો જરૂરથી આજ મારી ભુજાઓ થરકે છે માં. મારો વીરો જરૂર જેલમાંથી આવશે. હા હા, આફત મારે મેરો રબારી જરૂર આવશે બા. કોણ બેટા? રામ? અરે હા બા, રામભાઈ ડોસા પટેલ રામભાઈને જપ્તી લઈને આવ્યા છે. એ સાંભળીને ગાયનું ધણ મૂકીને આવ્યા છું. જો બા મારા જેવું કઈ કામ હોય તો મને વાત કરજો. અરે બેટા, તું ને રામ મારે બંને એક સરખી સામ આંખ છો, તો મારે તને એક કામ સોંપવું છે. બેન લાખુ ને તેને સાસરિયા મોકલ. ભલે બા, બેન ને તૈયાર કરો, હું હમણાં જ ઘરે જઈને પાછો આવું છું. અરે પિયર તને ગૌરવ ને સાસરિયા સ્વભાવજો. આશીષ છે આ માની, મારી કુખ દીપાવજો. સૌભાગ્ય તારું અખંડ રહે, આ માતની આશીષ છે. બેટા લાખુ, તું સુખેથી સાસરે. અરે બહુ સારું ભા. અરે આજ મારે હેંગે હેંગ ફરકી રહ્યું છે. આજ મારો વીરો જેલમાંથી જરૂર આવશે માં.